તો આપણે જાણ્યું કે ભગવાનનું સ્થૂલ રૂપ, તો આ ભગવાનના સ્થૂલ રૂપ જેમાં જે પર્વતો છે એ ભગવાનના અસ્થિ છે, નદીઓ છે એ ભગવાનની નાડી છે, અને જે વૃક્ષો છે એ ઠાકોરજીની રૂમાવલી છે. એ સ્થૂલમાંથી હવે સૂક્ષ્મ રૂપ, તો એ સૂક્ષ્મ સ્વરૂપનું ધ્યાન કરવાનું. ભગવાનનું સૂક્ષ્મ સ્વરૂપ એટલે શું? તો ભગવાનનું સૂક્ષ્મ સ્વરૂપ સમજીએ આપણે તો એક નાનું બાળક જે એના માના ગર્ભની અંદર હોય છે, ઠાકોરજીની કેટલી ચિંતા છે. એ ગર્ભની અંદર એ બાળકને પણ ઠાકોરજી પોષણ કરે છે. એ ગર્ભની અંદર ઠાકોરજીએ નાભીમાં એવી નાડી ફિટ કરી કે માતાજી ભોજન કરે ને તો એના બાળકનું પોષણ થાય, અને પ્રસૂતિ વાયુથી સમય થાય ત્યારે બાળકનો જન્મ થાય. જન્મતાની સાથે જ એની માતાના હૃદયની અંદર એ પયોધરની અંદર દૂધ પ્રવાહિત થાય. જન્મ થતા પહેલા નથી, જન્મ થાય ને તરત જ દૂધ પ્રવાહિત થાય. આ ભગવાનના સૂક્ષ્મ, આ ભગવાનનું કેવું આપણું ધ્યાન રાખે છે. બાળક થોડું મોટું થાય, 6 મહિના પછી એનું અન્નપ્રાશન સંસ્કાર થાય, અને ત્યાર પછી ધીરે ધીરે ખાવાની શરૂઆત થાય ને ત્યારે ભગવાન દાંત આપે એને. ત્યાર પહેલા એ વેદાંતી હોય છે, દાંત વગરના. એ વેદાંતી થાય, અને પછી ધીરે ધીરે થતા થતા જ્યારે એનું જઠરાગ્નિ થોડી તાકાતવાળી થાય, ખાવાનું વધારે પચવાની શરૂઆત થાય, ત્યારે એ કઠણ ભોજનનો આરોગવાની શરૂઆત કરે. તો ભગવાન જે એના દાંત આપેલા છે એ દાંત લઈ લે. આ દાંત મને પાછા આપી દે, તને બીજા મજબૂત દાંત આપું જેનાથી તું બધું ચાવી શકે કઠણ વસ્તુ. આમ કરતા કરતા જ્યારે ઉંમર થાય ને ત્યારે ભગવાન એ દાંત પણ પાછા ખેંચી લે કે હવે બહુ ખાધું આખી જિંદગી, હવે દાંત આપો, હવે ફલાહારની પર તમે જીવો. આ ભગવાનનું કેવું આયોજન છે. બધું ભગવાન કરે છે. દરેકનું પાલન પોષણ એ ઠાકોરજી કરે છે. વિચારીએ, આપણા જેવોનું પોષણ થાય તો સંન્યાસીઓનું શું થાય છે? તો સંન્યાસીઓ મહાત્માઓ માટે સુંદર શ્લોક આ અધ્યાયમાં બતાવ્યો. તો શું વૃક્ષોએ, એ વૃક્ષોના જે છાલ છે, પાન છે મોટા મોટા, એ શરીર ઢાંકવા માટે નથી પૂરતા? વસ્ત્રો શોધવાની ક્યાં જરૂર? તો સંન્યાસીઓ વૃક્ષોના જે પાન હોય, વલ્કલ વસ્ત્ર ધારણ કરે. ચાલો ભાઈ, કપડાં તો બરાબર છે, તો ભોજન માટે શું કરે છે? તો કહે છે કે શું વૃક્ષોએ ભિક્ષા આપવાની બંધ કરી દીધી છે? આ વૃક્ષો, એની પર લાગેલા ફળ, એ આ બધા સંન્યાસીઓ માટે ઠાકોરજીએ મૂકેલું છે. આ બધું ચાલો, ભોજન મળ્યું તો તરસ માટે શું? તો પર્વત પરથી સુંદર ઝરણા વહે છે, એમના પીવા માટે જ છે. સુંદર બતાવ્યું. ચિરાણિ કિમ પથિન સંતિ દિશંતિ ભિક્ષામ નૈવાંઘ્રિપા પરિવૃત સરિતોપ્યસુષિયન વૃદ્ધા ગુહા કિમજિતો વતિનોપસન્નાન કસ્માદ ભજંતિ કવયો ધન દુર્મધાન. તપસ્વીઓ ગુફાની અંદર, એમને કોઈ મહેલની કે મકાનની જરૂર નથી, ગુફામાં જ ભગવાનનું નામ લે. ભૂખ લાગે એટલે આ વનસ્પતિના વૃક્ષોના ફળ એ ખાઈ લે, અને તરસ લાગે ને ત્યારે ઝરણાના સુંદર શીતલ જલ એનું પાન કરે. આ ઠાકોરજીએ એના માટે જ બનાવેલું છે. એક સામાન્ય વાત કરીએ, બાગ બગીચાના ઉગેલા વૃક્ષો કે જે નાના છોડ હોય છે, એને સમયે સમયે ખાતર પાણી આપવા પડે. ન આપે તો ખબર નહીં કયો રોગ લાગે ને સુકાઈ જાય. તો આ પર્વત પર કોણ ખાતર પાણી નાખવા જાય છે? કુદરતી આ
ફલ ફૂલ લીલુંછમ દેખાય છે આપણને. તુલસી બીરવા બાગ કે સિંચે તે મુરઝાય, રામ ભરોસે જે રહે તે પર્વત પર હરિયાળ. આ પર્વતના વૃક્ષો એ ભગવાનના ભરોસે જ એ લીલાછમ હોય છે. એટલે જ ભગવાનના ભક્તો કહે છે, આશા એક રામજી સે દૂજી આશા છોડ દે, નાતા એક રામજી સે દૂજા નાતા છોડ દે, સાધુ સંગ રામ રંગ અંગ અંગ રંગીએ, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. સાચા મનથી ભગવાનની શરણાગતિ કરે ને તો ભગવાન એની બધી જ વ્યવસ્થા એ પૂરી કરે છે. એટલે જ ભગવાન ગીતાજીમાં કહે છે કે અનન્યશ્ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. યોગક્ષેમમ વહામ્યહમ. બસ અનન્ય ભાવથી ભગવાનને કહે છે કે એક જ વખત તું મારે આશ્રિત થઈ જા અને કહી દે કે હું તમારો છું, તો ઠાકોરજી બધી જ જવાબદારી એની કરે છે, નિભાવે છે ભગવાન. યોગ એટલે શું? તો અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ કરવી, અને ક્ષેમ એટલે પ્રાપ્ત કરેલી વસ્તુને સાચવવી. યોગ અને ક્ષેમ, ભગવાન આ બંને કામ કરે છે. સુખદેવજી કહે કે રાજન, તમે ભૂલી ગયા, જીવને મંગલમય બનાવવા માટે કયા કામ કરવાના? પરીક્ષિત રાજા પૂછે તે ત્યારે સુખદેવજી એ સમજાવે છે કે 3 કામ કરો. તસ્માત સર્વાત્મના રાજન હરિ સર્વત્ર સર્વદા, શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યો ભગવાન નૃણામ. 3 કામ કરવાના. શ્રી હરિનું કથાનું શ્રવણ, ભગવાનની કથાનું શ્રવણ, હરિનું કીર્તન અને હરિનું જ સ્મરણ. આ જો જીવનભર રાખીશું તો અંતે યામતી સાગતિ, અંતે નારાયણ સ્મૃતિ, અંતે ભગવાનનું નામ એ આપણને યાદ આવે. ત્યારબાદ હવે આ બીજા સ્કંદના 3જા અધ્યાયમાં કઈ કામનાથી આપણે કયા ભગવાનનું પૂજન કરવું, યજન કરવું, તો સુંદર બતાવે. બ્રહ્મ વર્ચસ કામસ્તો યજેત બ્રહ્મણસ્પતિમ. જો બ્રહ્મ વર્ચસની કામના હોય તો બ્રહ્માજીની આરાધના કરો. ઇન્દ્રિયમિન્દ્રિય કામસ્તો પ્રજા કામ પ્રજાપતિમ. જે પ્રજાની વૃદ્ધિ કરવી હોય તો પ્રજાપતિનું યજન કરો. લક્ષ્મીની જો પ્રાપ્તિ કરવી હોય તો દેવીમ માયામ તો શ્રી કામાસ તેજસ કામો વિભાવસુમ. અન્નની પ્રાપ્તિ કરવી હોય તો દેવ માતા અદિતિની સ્મરણ કરો. અન્નાદ્ય કામસ્ત્વદિતિમ સ્વર્ગ કામો દિતે સુતામ. જો સ્વર્ગની કામના હોય તો દેવતાઓની સ્તુતિ કરો. આયુષ કામો સ્વિનો દેવો. આયુષ્યની પ્રાપ્તિ કરવી હોય તો અશ્વિની કુમારની આરાધના કરો. જો રૂપની ઈચ્છા હોય કે મારે સુંદર બનવું હોય તો ગંધર્વની ઉપાસના કરો. અને કોઈની સારી જો સ્ત્રી જોઈતી હોય તો ઉર્વશીની ઉપાસના કરો. અને વિદ્યા કામસ્તુ ગિરીશમ. સારી વિદ્યાની પ્રાપ્તિ કરી હોય તો શિવજીનું આરાધન કરો. આમ બધા ભગવાનની આરાધનાનું કામ બતાવે અને અંતે કહે અકામઃ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધિ તીવ્રેન ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. અને જો કશું ના જોઈતું હોય તો કોની આરાધના કરો? તો ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરો. એટલે વિચાર થાય તો શું ભગવાનની કૃષ્ણની આરાધના કરે તો કશું ના મળે? તો બહુ સુંદર વાત સમજાવે. જો આપણે વૃક્ષને લીલુંછમ રાખવું હોય તો એના પાનની ઉપર આપણે પાણીનું સિંચન કરીએ તો લીલા રહે. એની ડાળની ઉપર પાણી છાંટીએ તો એ લીલું થાય.
થડની ઉપર પાણી છાંટો તો લીલું થાય. આ બધાને કશાને પાણી છાંટવાનું જરૂર નથી. એના મૂળમાં પાણી છાંટી દો તો આખું વૃક્ષ એ લીલુંછમ થઈ જાય છે. યથા તરોર મૂળ નિષેચનેન તૃપ્યંતે તમ તત્ સ્કંદ ભુજોપશાખા. આ પ્રમાણે બધાનું મૂળ એ ભગવાન શ્રી કૃષ્ણ છે. એમની પૂજાથી જ બધા દેવોની પૂજા એ થઈ જાય છે. એટલે કહે છે કે અકામક કામ કામોવા. કહે છે મનુષ્ય મનો જન્મ એ ભગવાને આપણને આપ્યો તો શેના માટે? તો ભગવાનની આરાધના કરવા માટે જ આ ઉત્તમ મનુષ્યનો દેહ મળ્યો છે. સુખદેવજી આ અધ્યાયની અંદર સૌનકજી સમજાવે છે કે આવો ઉત્તમ દેહ મળ્યો છે ને, આવો ઉત્તમ દેહ મળ્યો છે તો શેના માટે મળ્યો છે? તો ભગવાનની આરાધના કરવા માટે મળ્યો છે. મનુષ્યનું શરીર એ મળ્યું છે, એ મનુષ્ય પૈસાની પાછળ આખી જિંદગી એ દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે. એને આ સૌનકજી શું કહે છે? નર પશુ. બહુ સુંદર શ્લોક બતાવ્યો. ન ખાદંતી ન મેહંતી કિમ ગ્રામ પસવો પરે સ્વવિટ વરાહોષ્ટ્ર ખરૈહિ સંસ્તુતઃ પુરુષ પશુ. જે પૈસાની પાછળ દોડ્યા કરે છે એને સૌનકજી શું કહે છે? આ પુરુષ પશુ છે. અને આવા પુરુષ પશુને જોઈને 4 પશુઓ એમની ખૂબ પ્રશંસા કરે છે. એ આપણે આગળ સમજીશું. એ 4 પશુઓ આવા આપણા જેવા નર પશુઓને જોઈને પ્રશંસા કરે છે. એ કોણ કોણ? તો સ્વ એટલે કૂતરું, વિટ વરાહ એટલે સુકર કે ભૂંડ, હોષ્ટ્ર એટલે ઊંટ અને ખર એટલે ગધેડો. આ 4 પશુઓ આપણા જેવાને જોઈને પ્રશંસા કરે છે. આપણે આગળ સમજીશું. જય શ્રી કૃષ્ણ.